हेलो फ्रेंड, कुकिंग रेसिपीज़ में तमारुं स्वागत है। आज आपे सोयाबीननु भरपूर विटामिनथी आपणे सोयाबीननु शाक वड़ीनुं बनावीशुं। तो मैं आया 2 मोटी स्लाइडनी डूंगળી लीधी छे, एने समारेली छे एकदम झीणी। 1 मोटुं टमेटो, गरम मसालो, आदू लसणनी पेस्ट। हवे आपणे वड़ीने गरम पाणीमां 10 मिनिट सुधी आपणे एने गरम पाणीमां राखीशुं, एटले आपणी वड़ी छे एकदम फूली अने सरस थई जाय छे। अने पाणी छे ए बधुं आपणे पछी नितारी लेशुं। तो आ रीते तमे वड़ी बनावशो तो शाक एकदम सारो एवो टेस्ट आवे छे अने पाणी बधुं નીકળી જાય છે। હવે મેં માટીનું એક બાઉલ લીધું છે, એમાં આપણે 3 ચમચા જેટલું આપણે તેલ એડ કરીશું। આપણે આ વાસણમાં થોડુંક તેલ ગરમ થતાં વાર લાગે છે। હવે એમાં મેં ગરમ મસાલો એડ કર્યો છે, તજ, લવિંગ અને તામળપત્ર, તમાલપત્ર, લાલ મરચું 1 અને આપણો હલકો એવો વઘાર થાય એટલે એમાં થોડીક હિંગ એડ કરીશું। હવે તમે જોઈ શકો છો આપણો વઘાર સરસ થઈ ગયો છે। તો મેં અહીંયા 2-3 લીમડીના પત્તા એડ કર્યા છે। હવે આદુ લસણની પેસ્ટ એડ કરીશું ને બરાબર મિક્સ કરી લેશું, એટલે આપણો એકદમ શાક છે એ લસણ નાખવાથી ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે। લસણ નાખવું ફરજિયાત છે આ શાકમાં। હવે એને 2 થી 3 મિનિટ સુધી 2 મિનિટ સુધી આપણે એને સતળવા દઈશું। આમાં ગેસની ફ્લેમ મેં હાઈ રાખી છે, માટીનું વાસણ છે એટલા માટે। અને આમાં બહુ વસ્તુ એકદમ બળી જતી નથી અને એકદમ ટેસ્ટ સારો એવો આવે છે। તમે આમાં જરૂરથી ટ્રાય કરજો બનાવવાનું। હવે આપણે ડુંગળી મેં લીધી હતી આપણે એડ કરી છે। ડુંગળીને પણ 2 મિનિટ સુધી આપણે આ રીતે સતળાવા દઈશું। તમે જોઈ શકો છો આપણી ડુંગળી કેટલી બ્રાઉન કલરની સરસ એકદમ બની ગઈ છે। હવે મેં એક ટમેટું મોટું લીધું હતું, એને પણ ઝીણું ઝીણું સમારેલું છે, એને પણ આપણે એડ કરીશું અને બરાબર મસાલો મિક્સ કરી લેશું અને પાછું 2 મિનિટ સળવા દઈશું આપણે એને। જ્યાં સુધી મસાલો આપણો સળે ત્યાં સુધી આપણે વડીમાં પાણી ઠંડુ થઈ ગયું છે અને આ રીતે તમારે બધું પાણી છે એ બધું કાઢી લેવાનું છે વડીમાંથી, એટલે તમારું જે પણ રસો શાકમાં બનાવો તે એબ્ઝોર્બ ન કરી લે એટલા માટે આપણે આ બધું પાણી નિતારી લેશું। અને આ વડીનું શાક છે સોયાબીન વડીનું, એ નાનાથી લઈને મોટા બાળકોને ખવડાવો તો પણ વિટામિનથી ભરપૂર હોય છે। આમાં ફૂલ વિટામિન હોય છે ને પ્રોટીન એટલા હોય છે। હવે આપણું ગ્રેવી છે એકદમ સતળાઈ ગઈ છે, તો આપણે હવે એમાં થોડુંક મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે। હવે 1 ચમચી જેવું આપણે જીરા પાવડર, 1.5 ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલું જીરા હળદર પાવડર, આ બધું એડ કરીને આપણે બરાબર મિક્સ કરી લઈએ મસાલાને અને થોડુંક પાણી નાખીશું, એટલે આપણી લાલ મરચું છે એ બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે। એટલે 1 ચમચી જેટલું જ મેં પાણી એડ કર્યું છે અને બરાબર મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો આપણો વઘાર કેટલો સરસ સારો અને એકદમ બની ગયો છે લાલ, અને જોતાં જ આપણે ખાવાનું મન થઈ જાય તેવો આપણો વઘાર બની ગયો છે, તમે જોઈ શકો છો। અને તેલ પણ ઉપર આવી ગયું છે। હવે આપણે મેં આમાં 1.5 પાવડો જેવું મેં અહીંયા પાણી એડ કર્યું છે। તમારે ગ્રેવી જાડી પાતળી રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવું। મેં અહીંયા 3 જણ સર્વ કરી શકે એટલું શાક બનાવ્યું છે વડીનું। હવે આપણે આ બધી વડીને સોયાબીન વડીને બરાબર મિક્સ કરી લેશું અને હવે થોડુંક એવું પાણી આપણે એડ કરીશું। હવે મેં ઉપરથી અહીંયા થોડોક એવો ગરમ મસાલો એડ કર્યો છે, એટલે ટેસ્ટ બહુ સારો એવો આવે છે। હવે તમે જોઈ શકો છો। હવે આને 5 મિનિટ સુધી આપણે એને રેસ્ટ થવા દઈશું, આ રીતે બંધ કરી દઈશું। હવે તમે જોઈ શકો છો હજી થોડીક વાર આપણે એને શાકને થોડુંક ચડવા દઈશું, રસો છે એ થોડોક બળી જાય। હવે તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ બની અને રેડી થઈ ગયું છે। તો
ઉપરથી આપણે ધાણા ગાર્નિશ કરીશું અને હવે એક સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈશું શાકને સર્વ કરવા માટે। તમે જોઈ શકો છો આપણું શાક કેટલું બધું સરસ એકદમ ટેસ્ટી બની ગયું છે। તો અમારી જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।